વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં પ્રજાના પ્રશ્નોની તો ચર્ચા થાય જ છે, પણ એની સાથે સાથે કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવે છે અને એવી વિગત હવે સામે આવી છે જે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સપનાનું ધૂળ ધાણી કરી નાખતી દેખાઈ રહી છે। એક ઓડિટ રિપોર્ટ મૂકવામાં આવ્યો અને આ ઓડિટ રિપોર્ટ હતો પંચાયતી રાજનો। વર્ષ 2017-18નો આ ઓડિટ રિપોર્ટ મૂકવામાં આવતા જ ખળભળાટ મચી ગયો, કારણ કે રસ્તા, આંગણવાડી, પાણીના કામોમાં ગેરરીતિનો આ ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હતો। એટલે કે પંચાયતી રાજ ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે। આ પંચાયતી રાજમાં એ આ ઓડિટ રિપોર્ટમાં બૂમો પાડી અને લખવામાં આવ્યું હતું અને એ રિપોર્ટ સામે આવતા જ સત્તા પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા। કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા તો ભારતીય જનતા પાર્ટી બચાવની મુદ્રામાં આવી ગઈ। આ પંચાયતી રાજની અંદર જે રીતે વિધાનસભામાં ગઈકાલે અહેવાલ રજૂ થયો, એ અહેવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત, જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો ઉજાગર કરે છે। હજી આ અહેવાલ તો 16, 17, 17, 18 આવે છે, પણ સરકારે પોતે નાણાં પંચની સ્થાપના ન કરવાના કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન થયું। નગરપાલિકાઓના વિકાસ માટે ગુજરાતમાં 4 ઝોનલ નગરપાલિકા પરિષદો, એના માર્ગદર્શનમાં સીધા વિકાસના કામો થાય। પંચાયતી રાજ વ્યવસ્થામાં સરપંચને સીધી સત્તાઓ મળે અને નાણાં પંચની ગ્રાન્ટ એ સીધી સરપંચના ખાતામાં જાય, પોતાના વિકાસની એ ડિઝાઇન બનાવી શકે એવું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કરી અને એ વ્યવસ્થામાં લોકોના ગામડાના વિકાસ માટેનો પ્રયાસ કર્યો છે। 17-18ના જે રિપોર્ટમાં અનિયમિતતાઓ માલુમ પડી છે, એ બાબતે જે તે વખતે એ સિસ્ટમમાં, SOPમાં અનિયમિતતાઓની વાત છે। ભ્રષ્ટાચાર સાથે સાંકળવાનું મને લાગે છે કે એ વધારે પડતું છે।